નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભાના પહેલા દિવસની બજેટ બેઠકમાં ભારે હોબાળો જોવા મળ્યો હતો. વોર્ડ નંબર 15ના અપક્ષ કોર્પોરેટર દ્વારા તિરંગા યાત્રાના ખર્ચને લઈને નિવેદન આપવામાં આવ્યું હતું, જેને લઈને સભામાં ગરમાગરમી વધી ગઈ હતી. વીએમસીના વર્ષ 2026-27ના બજેટ પર ચર્ચા કરવા માટે મળેલી સામાન્ય સભામાં ભારે હોબાળો જોવા મળ્યો હતો. બપોર બાદ મળેલી બેઠકમાં કાઉન્સિલર આશિષ જોશી દ્વારા તિરંગા યાત્રાના ખર્ચને લઈને કરવામાં આવેલા નિવેદન બાદ સભામાં ગરમાગરમી વધી ગઈ હતી. સભા દરમિયાન વિવિધ કોર્પોરેટરો પોતપોતાના વિસ્તારના પ્રશ્નો અને સૂચનો રજૂ કરી રહ્યા હતા. આ દરમિયાન આશિષ જોશીએ તિરંગા યાત્રાના આયોજન પાછળ થયેલા ખર્ચ અંગે પ્રશ્ન ઉઠાવ્યો હતો. एक दिवस आपने गौरव शब्द गौरवની વાત હું પણ ત્યાં બ્રહ્મ સમાજનો પ્રતિનિધિ માનનીય મેયરશ્રી જ્યાં તિરંગાનો વિષય આવે ત્યાં પૈસા કે ખર્ચનો વિષય ત્યારે તિરંગો એ આપણા દેશની આપણી આન બાન શાન છે. એની કોઈ કિંમત ગર્વની વાત કહેવાય જ્યારે આવા વિષય હોય આવા વિષયો લઈ અને તમે તિરંગાનું ચલાવી નહીં બજેટ પર આવો તો સારું. વિરાસતની વિકાસ સુધી નહીં હોતો. મારી વાત સાંભળો કે 1 કરોડ ને 72 લાખ મીડિયા મેનેજમેન્ટનો ખર્ચ લખેલો છે, તો તમે નાગરિકોને પૂછ્યું હતું કે હવે તમારા પૈસાથી અમારે તિરંગાના વિષય બાબતે વાત કરવાની કીધું હતું. હવે તિરંગા તમારા ટેક્સના પૈસા છે, તમે કીધું હતું. આશિષ જોશીના નિવેદનને શાસક પક્ષ કોર્પોરેટરોએ રાષ્ટ્રધ્વજના અપમાન અને રાષ્ટ્રભક્તિ સાથે સરખાવીને ઉગ્ર વિરોધ કર્યો હતો. નિવેદન બાદ સભામાં સ્થિતિ વણસી હતી. વિરોધ કરી રહેલા કોર્પોરેટરોએ ગૃહમાં જ ભારત માતા કી જય અને વંદે માતરમના નારા લગાવ્યા હતા. બાબત બજેટની ચર્ચા ચાલતી હતી. બજેટની ચર્ચામાં એમને આશિષભાઈને તિરંગા જે વિતરણ કર્યા એ વિતરણ કેમ કર્યા 80 લાખ રૂપિયાના, આ વિશે જ્યારે રાષ્ટ્ર માટે આન બાન શાન માટે આટલા શહીદો થઈ ગયા, આટલા ક્રાંતિકારીઓ થઈ ગયા, દરેક નાગરિકની પોતાની એક ઈચ્છા હોય કે મારો રાષ્ટ્રનું નિશાન, હું રાષ્ટ્રના પર્વ પર
ફરકાવો અને આનબાન શાન જોડે સવારમાં ઊભા થઈને નાગરિક રાષ્ટ્રના નિશાનને ફરકાવે છે અને એના માટે તો જીવીએ છીએ. અને જો રાષ્ટ્ર માટે નહીં જીવીશું, રાષ્ટ્રના નિશાન માટે નહીં જીવીશું, એનો વિરોધ જો કરીશું તો એ ચલાવી લેવામાં આવે નહીં. એ જે એમને અમે કીધું કે તમારા શબ્દો પાછા લો, એ શબ્દો લેવાની ધરાર ના પાડી છે. એટલે રાષ્ટ્રના બાબતની અંદર કોઈ કોમ્પ્રોમાઇઝ કરવામાં નહીં આવે. સભામાં અજીતભાઈ જે આપણા આશીષભાઈ જોશી છે તેઓએ તિરંગા યાત્રાનો વિરોધ કર્યો છે કે તિરંગા યાત્રા તિરંગા જે વિતરણ કર્યા, તિરંગા વિતરણ કેમ કર્યા 80 લાખના, જી એ તિરંગા વિતરણ કેમ કર્યા 80 લાખના, એ એમનો વિષય હતો. અને તિરંગા વિતરણની અંદર રાષ્ટ્રના નિશાન માટે કોઈ કોમ્પ્રોમાઇઝ થાય નહીં અને રાષ્ટ્ર સર્વોપરી છે, એને લઈને જ અમે ચાલીએ છીએ. આશીષભાઈ ખર્ચો માગી શકે કે ના માગી શકે? આશીષભાઈ ખર્ચો માંગી છે. ખર્ચો આશીષભાઈ 1 કલાકથી બોલતા હતા, બધા સાંભળતા હતા, એમના સજેશન પણ સાંભળતા હતા, પણ તિરંગાનો વિરોધ કરે એ નહીં ચાલે. જો તિરંગો એ આપણા દેશની આન બાન અને શાન છે. જ્યાં તિરંગાનો વિષય આવે, રાષ્ટ્રનો વિષય આવે, ત્યાં આવી બધી વાહિયાત વાતો ન હોય. અને આ બજેટની સભા હતી. તમે એક સવાલ કર્યો તો હું પણ તમને કહું છું, બજેટની સભા હતી. વિકાસની વાતો કરત, એમના વિસ્તારના વોર્ડની વાતો કરત તો કદાચ ચલાવી લેત. પણ જે રીતે એમણે તિરંગાનું અપમાન કર્યું છે, જે રીતે દેશના નાગરિકોનું અપમાન છે, શહીદોનું અપમાન છે. આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પહેલી વખત એવું લઈ ગયા કે સામાન્ય નાગરિક પણ પોતાની ઘરે તિરંગો ફરકાવી શકે. તમે જોયું હશે જ્યારે તિરંગા યાત્રા હતી ત્યારે નાનામાં નાનો શ્રમિક પણ હાથમાં તિરંગો લઈને ફરતો હતો. એટલે હું એવું માનું છું કે આ તિરંગાનું અપમાન છે અને એ સભાસદશ્રીએ દિલગીરી વ્યક્ત કરવી જોઈએ. હું તો કદાચ ભૂલ થઈ હોય તો દિલગીરી વ્યક્ત કરવામાં કોઈ માણસ ક્યારેય નાનું થતું નથી. વિષય તિરંગાનો છે, વિષય દેશની આન બાન અને શાનનો છે. એટલે જ મારે આ વિરોધમાં ઊભું થવું પડ્યું કે ભાઈ તિરંગાને લઈને ખર્ચાની વાત હોય કે તિરંગાને લઈને કોઈ પણ વાત હોય એ આપણને ક્યારેય શોભે નહીં. જ્યારે જે દેશવાસીઓ, જે નગરજનો, વડોદરા શહેરના નગરજનોને વાંધો ન હોય તો ભાઈ આપણે વાંધો લેનાર કોણ છીએ? એટલે આ વિષય બહુ ગંભીર છે, બહુ મોટી ગંભીર ભૂલ થઈ છે સભાસદશ્રીથી. અને મારું તો એમને કહેવું છે કે ભાઈ કાલે સભા શરૂઆત થાય ત્યારે દિલગીરી વ્યક્ત કરી લો, કેમ કે તિરંગાનું અપમાન એ શહીદોનું અપમાન છે, એ આપણા દેશના સર્વ નાગરિકોનું અપમાન છે અને વડોદરા શહેરની જનતાનું અપમાન છે. આશીષ જોશીના નિવેદનને લઈને સભાસદ હેમિશા ઠક્કરે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો. હેમિશા ઠક્કરે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આપણા તિરંગાને દેશ વિદેશમાં માન અપાવ્યું છે, તેના માટે ખર્ચાની વાત કરવી બિલકુલ યોગ્ય નથી. આ માટે આશીષ જોશીએ માફી માંગવી જોઈએ. તિરંગો યાત્રા અને તિરંગાને જે કહેવાય છે કે તિરંગાનું અમૂલ્ય છે, આપણા દેશની શાન છે. જ્યારે તિરંગાની વાત આવે ત્યારે ખર્ચાનો વિષય આવી જ ના શકે. આપણા શહેરનું, આપણા દેશનું ગૌરવ છે તિરંગો. જેમ કહેવામાં આવ્યું છે, જે મેયરશ્રીએ પણ કીધું કે રશિયા અને યુક્રેનનું યુદ્ધ ચાલતું હતું ત્યારે આપણા તિરંગાને ગાડી પર રાખીને જ્યારે બાળકો નીકળતા હતા તો એ લોકોને સેફલી નીકળવા દીધા હતા. એ આ તિરંગાનું માન છે, સન્માન છે. અને પ્રધાનમંત્રી શ્રી આપણા તિરંગાને, આપણા દેશને આખા વિશ્વમાં ગૌરવ અપાયું છે, ત્યારે એના માટે ખર્ચાની વાત કરે એ બિલકુલ યોગ્ય નથી. એમને માફી માંગવી જોઈએ, એમને શબ્દ પાછા ખેંચવા જોઈએ. બિલકુલ ચલાવી લેવા નહીં આવે. માંગવું જોઈએ કે ના માંગવું જોઈએ આશીષભાઈ? વિષય છે તિરંગાનો, એમને તિરંગાનું અપમાન કર્યું છે અને એના માટે એમને માફી માંગવી જોઈએ. એટલે ખર્ચો માંગ્યો છે એમને કે નથી માંગવું જોઈએ કે ના માંગવું? એ તમે એમને પૂછો. એમને તિરંગા માટે જે ટિપ્પણી કરી છે બિલકુલ યોગ્ય નથી. વડોદરા શહેરના દરેક નાગરિક લોકો તિરંગા યાત્રામાં જોડાયા હતા અને ગર્વથી જોડાયા હતા. અને ભારત દેશ માટેની જે એમની લાગણી છે, અને અમારા માટે દેશ પ્રથમ છે, દેશના નાગરિકો અમારા માટે એટલા જ ઇમ્પોર્ટન્ટ છે. અને યાત્રામાં સર્વ લોકો જોડાયા હતા અને ઉત્સાહભેર આ યાત્રાનું ઠેર ઠેર લોકોએ સ્વાગત કર્યું હતું. અને જે રીતે આશીષભાઈ એમના શબ્દ બોલ્યા છે એમને પાછા લેવા જોઈએ, એમને માફી માંગવી જોઈએ. આ દેશનું અપમાન છે. સામાન્ય સભામાં તિરંગા યાત્રાના ખર્ચાની માંગણીને લઈને થયેલા હોબાળા અંગે સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. ડોક્ટર શીતલ મિસ્ત્રીએ આશીષ જોશીના નિવેદનને ગેરસમજણ ભર્યું ગણાવ્યું છે. આશીષ જોશીએ જે વડોદરા કોર્પોરેશન દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કર્યું હતું ત્યારે તિરંગાના ખર્ચ કે આટલો બધો ખર્ચ, લગભગ 85 લાખ રૂપિયાના તિરંગા વેચી નાખ્યા, એ પ્રકારનો આક્ષેપ કર્યો હતો. વડોદરા કોર્પોરેશન લોકશાહી ઢબે ચાલતી કોર્પોરેશન છે. લગભગ 68 જેટલા કાઉન્સિલર ભારતીય જનતા પાર્ટીના જીતેલા છે, 7 જેટલા કોંગ્રેસ પક્ષના છે અને 2 જેટલા કાઉન્સિલરો કે જે ઓરિજિનલી ભાજપના હતા જેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. દર વર્ષે
આઝાદીનો અમૃત મહોત્સવ ચાલે છે અને આઝાદીના અમૃત મહોત્સવના પંચપ્રણ છે કે 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવો, જે ગુલામીની માનસિકતા છે એમાંથી બહાર આવ, આપણી વિરાસત પર ગર્વ કરવો અને એકતા અને અખંડિતતાને વધુ મજબૂત કરવી અને નાગરિકોમાં કર્તવ્ય ભાવના જગાડવી, આ પંચપ્રણને આપણે પ્રમોટ કરી રહ્યા છે. કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર નાગરિકોમાં દેશપ્રેમની ભાવના જાગૃત થાય, સૌ સંગઠિત થાય, એક થાય અને પોતાનું યોગદાન, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, સૌનો પ્રયાસ, જ્યારે લોકો એક તાતણે બંધાય અને તિરંગો એક એવું માધ્યમ છે કે જેના માટે એના કોડમાં પણ ચેન્જ કરવામાં આવ્યો કે જે રાષ્ટ્રધ્વજ અને તિરંગાના કોડમાં ફરક કરી અને સામે નાગરિક પણ તિરંગો ફરકાવી શકે, એ પ્રકારના કોડમાં ચેન્જીસ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યા છે. અને ત્યાર પછી દેશપ્રેમની ભાવના દેશભરમાં ઉત્કટ બની છે. દુનિયાનો સૌથી યુવાન દેશ આ દેશપ્રેમની ભાવનાથી જાગૃત થાય તો પોતાનું સર્વસ્વ રાષ્ટ્ર પ્રથમની નીતિના આધારે રાષ્ટ્ર ઉન્નત થાય માટે અર્પણ કરી શકે, એ આશયથી તિરંગા યાત્રા કરવામાં આવે છે. જ્યારે લોકશાહી ઢબે ચૂંટાયેલા તમામ પ્રતિનિધિઓ સામાન્ય સભાએ આપેલી સત્તાની રૂએ સ્ટેન્ડિંગ કમિટીએ આ સત્તા કમિશનરને આપી હોય અને ટૂંક સમયમાં જ્યારે ઝંડા લેવાના હોય ત્યારે જ્યારે કમિશનર સત્તા આપીએ છીએ ત્યારે તમામ પ્રકારના ટેન્ડરિંગ પદ્ધતિમાંથી બાદ હોય છે, ત્યારે એમની સમજશક્તિમાં કંઈક ગડબડ હશે કે આ ટેક્સ પેના પૈસાથી ખર્ચો કરવામાં આવ્યો છે. તો આ ભાવના નાગરિકોમાં જાગૃત થાય એ પ્રકારનો શાસકોનો હંમેશા પ્રયત્ન હોય છે. એમણે આ જે શબ્દો વાપર્યા એનાથી તમામ સભાસદશ્રીઓ નારાજ થયા છે કે તિરંગા યાત્રા માટે કોઈ પણ જાતનું વિવેચનાત્મક નિવેદન ન હોવું જોઈએ. આથી તમે ઊભા થઈ અને એમના શબ્દો પાછા ખેંચી લેવા માટે એમને દબાણ કર્યું છે. પરંતુ કોર્પોરેશન સામાન્ય સભા હોય, જ્યારે 4 વર્ષ સુધી અમારા સભ્ય રહ્યા હોય અને તે વખતે પણ તિરંગા યાત્રાનું વિતરણ કરતા એમણે પોતે પણ કર્યા હોય અને જ્યારે પાર્ટીમાંથી સસ્પેન્ડ થયા હોય અને એ ઘડીએ આવું રિએક્શન આપી અને પોલિટિકલ માઇલેજ લેવાની કોશિશ કરી હોય. સામાન્ય સભા એક રાજકીય રીતે એકબીજાને નીચા બતાડવાનું અથવા પોતાનું મહત્ત્વ વધારવાનું પણ એક સાધન છે, કારણ કે એમાં મીડિયા કવરેજ પણ મળતું હોય છે. એટલે કહી શકાય કે એમની સમજશક્તિના અભાવમાં એમણે આ નિવેદન કર્યું છે. તમામ ભાજપના કાઉન્સિલરો એમના શબ્દો પાછા ખેંચવા અને તમામ કાઉન્સિલરોની લાગણી ભડકી છે કે ભાઈ એમણે તિરંગા યાત્રાનું અપમાન કર્યું છે. આ તિરંગો યાત્રો કે જે વડોદરા તિરંગા કે જે આપણા ભારતની આન બાન શાન છે, એટલે અને તમામ નાગરિકો માટે જ ખર્ચ કરવામાં આવ્યો છે. નાગરિકોના પૈસે નાગરિકો માટે નાગરિકોમાં દેશપ્રેમની ભાવના જાગૃત થાય, નાગરિકો પોતાના ઘરે ઝંડો લગાડે, નાના બાળકોમાં દેશપ્રેમના સંસ્કાર જાગે, આજુબાજુના લોકોમાં સંસ્કાર જાગે, એ આશયથી આ કામ કરવામાં આવ્યું છે. એટલે આ બાબતનું જે એમણે ટીકા કરી છે એ ખરેખર અયોગ્ય છે. એમણે પોતે સામેથી આ બાબતમાં માફી માગવી જોઈએ અને તમામ કાઉન્સિલરો આ બાબતનું પ્રેશર કરી રહેતા આજે સભા મુલતવી કરવામાં છે. આવતીકાલે 10:30 વાગે સભા મળવા જઈ રહી છે. અત્રે નોંધનીય છે કે સામાન્ય સભામાં કોર્પોરેશને ખોટી રીતે પ્લોટ વેલિડેશન કર્યાની રજૂઆત તથા કોર્પોરેશન બાકીવેરાની વસૂલાતમાં નિષ્ફળ રહ્યાના આક્ષેપો પણ કર્યા હતા. પરંતુ આ સમગ્ર રજૂઆતો સત્તાધારી પક્ષના કોર્પોરેટરોના હોબાળામાં દબાઈ ગઈ હતી. કેમેરામેન નવનીત પરમાણી સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.